જે ભાજપાએ વાત કરી હતી કે ખાતો નથી, ખાવા દેતો નથીની વાત કરતા હતા, અહીંયા માત્ર ઓછું ખાતો નથી અને કરોડો રૂપિયાની દરેક ટેન્ડરમાં કટકી થાય અને જનતાને એ ભ્રષ્ટાચારની આગમાં જનતા ભોગ બને, એ હકીકત દરેક પછી એક સામે આવે છે. એટલે આ ભાજપાની અસંતોષની આંધી છે. જૂથવાદ ચરમસીમાએ છે. દંડ અને દંડાના જોડે કચ્ચા ચીઠાથી ફાઇલો દેખાડીને ગમે એટલું દાબી રાખે, પણ હવે આ દબાઈ એવો નથી. વડોદરાથી શરૂ થયેલી આ જૂથવાદની આંધી આણંદ છે પહોંચી ગઈ છે, સાબરકાંઠા પહોંચી ગઈ છે, વલસાડ પહોંચી ગઈ છે, સુરેન્દ્રનગર પહોંચી ગઈ છે. અને આ માત્ર જૂથવાદ કે અસંતોષ એમ નથી. આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો, એ લડાઈની આ લૂંટના કારોબારની ભાગીદારીના પ્રશ્નો ઊભા થવાથી આ ખેલો થઈ રહ્યા છે. મનીષભાઈ, પોલિટિકલ એજ માનો છો અને તમે લોકસભા ચૂંટણી પહેલા સાબરકાંઠામાં પણ આવી ગયું? નિશ્ચિતપણે આ બહુ મોટી એટલા માટે કહેવાય કે ભાજપાના સાંસદે પોતે જ પોતાની વાતો કીધી છે અને એમને એક બહુ મોટું નિવેદન કર્યું છે કે સાંસદ થોડો વિકાસ કરે. તો ભાઈ આ વિકાસના મોટા કરોડો રૂપિયાના સરકારી ખર્ચે કાર્યક્રમોને ઇવેન્ટો બનતી હતી તો કોણે કર્યો? એને હકીકત એ છે કે ગુજરાતમાં 26 સાંસદો આપ્યા પછી ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને સતત અન્યાય કર્યો છે. એ હકીકત ખુદ વડોદરાના હાલના સાંસદ શ્રી કહી રહ્યા છે, જેમને ઉમેદવારી પરત ખેંચી. એટલે પરિસ્થિતિ છે ગુજરાત અને ગુજરાતીઓ સતત વિકાસથી વંચિત રહ્યા, એમને સતત અન્યાય થયો અને એનો ભોગ સામાન્ય ગુજરાતી બન્યો છે. હકીકત છે.